નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। રક્ષાબંધનના પવિત્ર તહેવારની આપ સૌ કોઈને હાર્દિક શુભકામનાઓ। અને આજે મહામંથનમાં આપણે એ જ મુદ્દા પર વાત કરવી છે કે જે મુદ્દો તમારા, મારા, આપણા સૌ કોઈના પરિવારને સ્પર્શી રહ્યો છે। હવે આવા તહેવારો હોય અને પરિવારથી દૂર જ્યારે એક વ્યક્તિ રહેતો હોય તો કાં તો એનું સપનું હોય અથવા તો એ વ્યક્તિની કોઈક મજબૂરી હોય કે જેના કારણે એ વ્યક્તિ પોતાના પરિવારથી દૂર રહેતો હોય। એક મનમાં શાંતિ હોય કે પરિવારની પાસે, મારા મા બાપની પાસે મારો ભાઈ છે અથવા તો કોઈક એવો મોભી એવો વ્યક્તિ છે કે જેના કારણે કોઈની હિંમત નહીં થાય એ મા બાપની સામે ઊંચી આંખ કરીને જોવાની। જો એ શાંતિ હોય, એની સુરક્ષા માટે કોઈક બેઠું છે, જો એ શાંતિ હોય તો તમે બીજા શહેરમાં, કોઈ પણ શહેરોમાં તમે શાંતિથી કામ કરી શકો। પરંતુ જો એવું ન હોય તો તમારા વૃદ્ધ મા બાપ ગામડે રહેતા હોય, તમે શહેરમાં રહેતા હોય અને મા બાપની સુરક્ષાને લઈને સતત સવાલ ઉઠતા હોય તો આના પર જ કરવું છે આજનું મહામંથન। દરેક મા બાપને એમ હોય છે કે પોતાનો દીકરો એના કરતા સવાયો બને, એણે ઘરને જે રીતે સાચવ્યું છે એની કરતા સારી રીતે એ ઘરને સાચવે, સમયની સાથે આગળ વધે અને ઘરને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા માટે દીકરો આંખમાં સપના લઈ શહેરમાં આવે છે। એટલે મા બાપ ગામડે અને દીકરો શહેરમાં, એ આખા સુરતની વાત હોય, એ અમદાવાદ, રાજકોટ કે પછી મુંબઈ, કોઈ પણ શહેરોમાં જ્યારે દીકરા દીકરીઓ કામ કરવા માટે જતા હોય છે તો મા બાપને એવું હોય છે કે પરિવારના આર્થિક સમૃદ્ધિ માટે અથવા તો મા બાપની ઈચ્છા કે દીકરો સવાયો બને, સમયની સાથે ચાલવા માટે મોકલે છે। કોઈ પણ વ્યક્તિ કે જેને પોતાના પરિવારથી અલગ રહેવું ક્યારેય પોસાતું નથી, પરંતુ કોઈક સપનાઓ, કોઈક મજબૂરી, કોઈક આશા એમને એમના મા બાપથી દૂર કરે છે। આ મજબૂરીમાં તમારા વૃદ્ધ મા બાપ પર કોઈ રોફ જમાવીને જાય તો તમારું કેટલું લોહી ઉકળી જાય। કોઈને કોઈ કાળે મંજૂર નથી હોતું કે એના મા બાપની સામે કોઈ લુખ્ખાઓ ઊંચી આંખ પણ કરીને જાય। ભાવનગરની એ વાત કે જ્યાં કાળા તળાવમાં આવા કેટલાક લુખ્ખાઓએ એક વૃદ્ધ બાપને માર માર્યો। 74 વર્ષીય વૃદ્ધ પાટીદાર ખેડૂત અર્જણભાઈ દિહોરા કે જે નદીમાંથી પોતાના ટ્રેક્ટરમાં માટી ભરાવી રહ્યા હતા ત્યારે 3 શખ્સ રાજુ ઉલ્વા, નાથા રબારી અને મામૈયા રબારીએ આ માટી તારા બાપની છે, કેમ ભરે છે, આવું કહી અને બેફામ ગાળો ભાંડી હતી। તમે વિચાર કરો, ગામડાઓમાં તો માટી લેતા હોય છે અને માટી ખેતરમાં નાખતા હોય છે, આ વાત બહુ સામાન્ય છે, પરંતુ આ લુખ્ખાઓની હિંમત થઈ કે 74 વર્ષીય બાપ પર એને હુમલો કર્યો। 74 વર્ષીય વૃદ્ધ વ્યક્તિને લાકડીથી, પાવડાથી ઢોર માર મારે છે। એટલું જ નહીં, આજુબાજુમાં કેટલીક સ્ત્રીઓ પણ હતી, મજૂર સ્ત્રીઓ, એમની હાજરીમાં બેફામ ગાળો બોલી છે। કહેવામાં આવે છે અથવા તો આપણા અહીંયાના ગુજરાતના અને સૌરાષ્ટ્રના એ પુરુષો હોય છે કે સ્ત્રીની જો હાજરી એ જોઈ જાય ને તો મોઢામાંથી આગળ કયો શબ્દ કાઢવો એને લઈને 10 વખત વિચાર કરે છે પુરુષો, પરંતુ આ લુખ્ખાઓએ કોઈ વિચાર ન કર્યો અને બેફામ સ્ત્રીઓની સામે ગાળો બોલે છે। એ 74 વર્ષીય વ્યક્તિને મારે છે, મારે એની હાલત આપ જુઓ। આ છે આપણા સૌરાષ્ટ્ર, આપણા ગુજરાતની મર્યાદા। એમના 3 દીકરાઓ સુરતમાં રહે છે અને જ્યારે વાતની જાણ દીકરાઓને થઈ, સ્વાભાવિક છે આ વાતની જાણ બાપ ઉપર કોઈક આંગળી ઊંચી કરીને જોઈ જાય ત્યારે દીકરાનું લોહી ઉકળી ઉઠે। સુરતના સામાજિક અગ્રણીઓ બધા જ ભેગા થયા અને સુરતના પાટીદાર સમાજની એકતા, 100 ગાડીના કાફલાની સાથે યુવાનો રાતોરાત ત્યાંથી નીકળ્યા। અને અહીંયા સવાલ એ થાય છે કે દીકરો શહેરમાં રહે છે, સરકારને ટેક્સ ભરે છે, પોતાના પરિવારને પ્રાથમિક સુવિધા મળે એ વાતને લઈને પોતાના પરિવારની સુરક્ષા માટે દીકરાઓ ટેક્સ ભરે છે, અહીંયા દિવસ રાત કાળી મજૂરી કરે છે, કમાય છે, અને ત્યાં મા બાપની હાલત શું હોય છે તો કે આવા 2 કોડીના લુખ્ખા તત્વો આવીને મા બાપ પર હુમલો કરી જાય છે। ટેક્સ તો લઈ લો છો, પરંતુ પરિવારની સુરક્ષા ક્યાં છે? આખો સમાજ ભેગો થાય છે, 100 ગાડીનો કાફલો નીકળે છે, ત્યારબાદ કેમ પોલીસને ભાન આવે છે કે મારે આની રક્ષા કરવાની છે, મારે આની સુરક્ષા કરવાની છે? આ ગામમાં, આ જગ્યા પર આટલા લુખ્ખા તત્વો બેફામ બન્યા છે। અનેક સવાલની સાથે આજનું મહામંથન કરવું છે। ભાવનગરમાં ગ્રામ્ય વિસ્તારમાં વૃદ્ધની સાથે ગુંડાગીરી કરવામાં આવી। એ ગુંડાગીરી કેમ કરવામાં આવી? ગામડામાં એકલા જે વૃદ્ધો રહે છે એ વૃદ્ધની સુરક્ષાનું શું?
સંતાનો શહેરમાં, મા બાપ ગામડામાં હોય ત્યારે એમનું ધ્યાન કોણ રાખશે? મારા પરિવારને પ્રાથમિક સુવિધા મળે, મારો પરિવાર સારી રીતે જીવી શકે એ માટે દીકરો સતત મહેનત કરતો હોય, હીરાના કારખાનામાં સવારથી સાંજ સુધી, કોઈ જોબમાં હોય તો આખો દિવસ એ કામ કરતો હોય, કાળી મજૂરી કરતો હોય, અને પછી પરિવારની આ હાલત થાય ત્યારે આ એક કિસ્સો સામે આવ્યો છે. આવો હજુ એક કિસ્સો અમે આપને બતાવીશું. અને જો અંકુશ નથી લાવ્યા આના ઉપર તો પછી આવા અનેક કિસ્સાઓને લાવતા કોઈ નહીં રોકી શકે, અને અંકુશ પછી લાવવું ખૂબ વધારે અઘરું થઈ જશે, જેવું અત્યારે દારૂમાં અઘરું થઈ ગયું છે, જેવું અન્ય કિસ્સાઓમાં અઘરા થઈ ગયા છે. એક સવાલની સાથે આજનું મહામંથન કરવું છે કે ગામડામાં મા બાપનું ધ્યાન કોણ રાખશે? હવે આપને બે અલગ અલગ દ્રશ્યો બતાવવા છે. બે આવી ઘટનાઓ ઘટી છે. ભાવનગરના વલભીપુરમાં કાળા તળાવમાં વૃદ્ધ પર જે હુમલો કરવામાં આવ્યો એ હુમલાને લઈને પાટીદાર સમાજમાં રોષ છે. આ કેસનો એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે અને બીજા આરોપીને પકડવા માટે પોલીસ સદંતર નિષ્ફળ નીવડી છે. 2 દિવસમાં એક જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે નાથા ઉલ્વા નામના આરોપીને હજુ સુધી પોલીસ નથી પકડી શકી, જેને લઈને પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. ભાવનગરમાં વૃદ્ધ પર હુમલાની આ ઘટના પહેલા પણ બની છે. બીજા દ્રશ્યોમાં જે આપ જોઈ રહ્યા છો, ફેબ્રુઆરી વાળા દ્રશ્યમાં, એમાં 75 વર્ષીય એ વૃદ્ધ કે જેના પર હુમલો કરવામાં આવ્યો. પોપટભાઈ વઘાસિયા નામના વૃદ્ધ છે. લુખ્ખાઓએ તેમના પર હુમલો કર્યો. એમને ગંભીર ઈજા થતા પોપટભાઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હજુ પણ આ વૃદ્ધ કોમામાં છે. એ 4 થી 5 લુખ્ખાઓની કાળી કરતૂતના કારણે એક વૃદ્ધે આ ભોગવવું પડે છે, જેમાં નામ નિલેશ સાનિયા, મયુર સાનિયા, સાજડ ખેતા નામના શખ્સોએ પોપટભાઈ પર હુમલો કર્યો હતો અને 4 હુમલાખોરોની પોલીસે ધરપકડ કરી જેલમાં ધકેલ્યા. ભોગ બનનાર પોપટભાઈ હજુ કોમામાં, પરંતુ 4 આરોપીમાંથી 2 જામીન પર છે અને 2 અંદર જેલમાં છે. ત્યારે આ બે અલગ અલગ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જેણે સુરક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા છે. દીકરા બહાર કમાણી કરવા માટે જાય છે, પોતાના પરિવારને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે જાય છે, અથવા તો પછી કોઈ મજબૂરીથી જાય છે, અથવા તો સમયની સાથે ચાલવા માટે જાય છે. પરંતુ શું થાય છે એ પાછળના 2 દ્રશ્યો અમે આપને બતાવ્યા. મારા હાથમાં આ 2 FIR છે. આ બંને જે ઘટના ઘટી એ બંને ઘટના કે જેમાં એક 75 વર્ષીય વૃદ્ધ અને બીજા છે 74 વર્ષીય વૃદ્ધ. આ બંને પર હુમલો કરવામાં આવ્યો છે. વાત શું? માત્ર એટલી કાળા તળાવની વાત કે જેમાં માટી રહેવાની ના પાડી એ 4 લુખ્ખા તત્વોએ, અને વૃદ્ધ પોતે માટી લઈ છે. ખાલી એટલું કહ્યું હતું કે અહીંયા તો સૌ કોઈનો હક છે, માલિકીની કોઈ વાત નથી આવતી, એટલે વૃદ્ધ ત્યાંથી માટી લેવા જાય છે. 4 લુખ્ખાઓ એના પર હુમલો કરે છે, બેફામ સ્ત્રીઓની હાજરીમાં ગાળો બોલે છે. આ FIR છે. સ્ત્રીઓની હાજરીમાં આટલી ગાળો બોલે છે, પછી રાતોરાત આખો પાટીદાર સમાજનો એક કાફલો 100 ગાડીઓની સાથે જાય છે, પછી પોલીસ આમાં જાગે છે, પછી પોલીસને ભાન આવે છે કે મારે અહીંયા કંઈક કરવાનું હતું, અહીંયા કંઈક ખૂટી રહ્યું છે. અને બીજી એક FIR સામે આવી છે, ભાવનગરની જ છે, પીપળિયા ગામની છે, કે જ્યાં એક વૃદ્ધ પોતાની જ ખેતરમાં, પોતાની જ વાડીમાં બીજા કોઈ વ્યક્તિ આવીને પોતાના ઢોર ચરાવતા હતા. માત્ર એટલી ના પાડી કે આ ખેતરની બહાર તમે તમારા ઢોરને ચરાવો, અને એમાં વૃદ્ધ પર હુમલો કરવામાં આવ્યો, જે હજી કોમામાં છે. એના 2 આરોપી બહાર છે જેલની, 2 આરોપી જેલમાં છે. જામીન પર બંને અત્યારે બહાર ફરી રહ્યા છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ શું છે? અહીંયા સવાલ ઉઠી રહ્યા છે. આટલી ગુંડાગીરી કેમ થઈ રહી છે? આ તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું આજના મહામંથનમાં. એટલે આ જે પરિસ્થિતિ ઉદ્ભવી છે કે ગામડામાં જેટલા એકલા વૃદ્ધો રહે છે, એ વૃદ્ધોની પરિસ્થિતિ, એમનું ધ્યાન કોણ રાખશે? મહામંથનમાં આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ સ્નેહલભાઈ જોશી જોડાયા છે, નેતા કોંગ્રેસ ગીતાબેન પટેલ આપણી સાથે જોડાયા છે, સામાજિક કાર્યકર વિજયભાઈ માંગુકિયા જેઓ આપણી સાથે જોડાયા છે, નિવૃત્ત DYSP RC પટેલ સર આપણી સાથે જોડાયા છે, અને પાટીદાર અગ્રણી અનેક હસમુખભાઈ લુણાગરિયા આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. વિજયભાઈ, શરૂઆત આપનાથી કરવી છે. આપણા આખા સુરતની જો વાત કરીએ, અથવા તો અમદાવાદનો અમુક આખો વિસ્તાર, પછી મુંબઈનો, આ બધા જ શહેરો કે જ્યાં આપણા સૌરાષ્ટ્રના દીકરાઓ પોતે બહાર નીકળે છે,
પરિવારને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા માટે, અથવા તો કોઈ પોતાનું એક ધ્યેયની સાથે બહાર નીકળે છે. જો એમ હૈયાધારણા હોય કે મારો મોટો ભાઈ છે, મારા એ 74-75 વર્ષીય વૃદ્ધ મા બાપની સાથે, અથવા તો મારો નાનો ભાઈ છે, અથવા તો ક્યાંક યુવાન છે, તો એને ડર નથી કે આવા કોઈ 2-4 લુખ્ખાઓ 2 કોડીને આવીને મારા મા બાપ ઉપર હાથ ઉઠાવીને નહીં જાય. પરંતુ બધા જ દીકરાઓ જ્યારે બહાર હોય છે ત્યારે એ એક સવાલ ઉઠી રહ્યો છે કે મારા મા બાપની સુરક્ષાનું શું? આ સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યો છે, કારણ કે એક પીપળિયા ગામની ઘટના, બીજી કાળા તળાવની આ ઘટના. પોલીસ ક્યારે જાગે છે? આ તમામ વસ્તુ સામે આવે છે. વિજયભાઈ, એ રજૂઆત આપની પાસે કેવી રીતે આવી હતી, ત્યારબાદ શું કરવામાં આવ્યું, અને ત્યારબાદનો સપોર્ટ શું, ગામની પરિસ્થિતિ હાલ શું છે? જી, છેલ્લે હમણાં 2 દિવસ પહેલા જે ઘટના ઘટી તેની અંદર એમના દીકરા સાથે સંપર્ક કર્યો. એમના દીકરા સાથે સંપર્ક કર્યો અને એમને જ્યારે અમારી સુધી વાત પહોંચી એટલે તરત જ ઓકે, ટેકનિકલ પ્રોબ્લેમ છે, ફરી એકવાર વિજયભાઈ પાસે જઈશું. પરંતુ આરસી પટેલ સર, આપની પાસે ઘણા બધા અહીંયા સવાલો ઉઠી રહ્યા છે સુરક્ષાને લઈને. કેટલીય બધા મુદ્દાઓ પર આપણે ચર્ચા કરી રહ્યા છે. આ એક નવી ચિંતા ઉદ્ભવી છે હવે કે ગામડે મા બાપ રહે છે, એનું ધ્યાન રાખનારું કોણ? સર, આજના આ સિનિયર સિટીઝન માટેના વિશેષ સુરક્ષા મુદ્દાને આપે લીધો છે. હવે આપને કહું કે આપે જે 2 કિસ્સા નું વર્ણન કર્યું, મેં શાંતિથી સાંભળ્યું છે. આ બંને કિસ્સામાં એક પર્ટિક્યુલર એક કોમની દાદાગીરી છે. તમે જુઓ કે એકની અંદર બળજબરીપૂર્વક ખેતરમાં ઢોળ ચારી દેવા, જે પાકને નુકસાન કરવું, ખેતરને નુકસાન કરવું છે, અને એ દાદાગીરીપૂર્વક ગામડાઓની અંદર પર્ટિક્યુલર કોમ એટલી માથાભારે થઈ ગઈ છે. બીજા કિસ્સાની અંદર તમને કહું કે ખનનનો પ્રશ્ન છે. રેતી અથવા તો માટી એ ખનનનો વિષય છે. એની અંદર આ જ પ્રકારના લુખા તત્વો અને પર્ટિક્યુલર કોઈ કોમો એટલું આધિપત્ય ગામડામાં જમાવી બેઠી છે કે એ ધાર્યું કરે છે, મારે છે. સાહેબ, ગામડાઓમાં છાતીના જોરે જ કામ થાય, દાદાગીરી થાય છે. હવે સ્વાભાવિક છે કે અમુક કોમ પોતાના નિર્વાહ માટે, પોતાની કમાણી માટે, પરિવારની સુખાકારી માટે પોતાનું માદરે વતન છોડી અને જ્યાં પણ વ્યવસાય, ધંધો, નોકરી મળી ત્યાં શિફ્ટ થયા છે. એટલે ઓટોમેટિક કે એમના જે એમના મા બાપ છે એ મૂળ પોતાના વ્યવસાય સાથે અને પોતાના મકાન સાથે ત્યાં જોડાઈ રહ્યા છે. એમને શહેરમાં ઓછું ફાવતું પણ હોય છે અને દીકરાઓ એમની ત્યાં બેઠા ધ્યાન રાખતા હોય છે. પણ ગામડાઓની પરિસ્થિતિ એવી છે કે એક ગામડે દારૂના અડ્ડાવાળાઓ સ્થાપિત થઈ ગયા છે. ગામડે ખનન માફિયા. આ જે કિસ્સો છે ને બેન, તમે કહો છો કે ટ્રેક્ટરથી માટી લઈ જતા હતા. માટી ગામની નદી હોય કે ગામનું તળાવ હોય, આની અંદર સર્વનો હક હોય છે. પંચાયતની ચિઠ્ઠીથી પણ એ થતું હોય છે અને એમને પણ લોકો પોતાના ઉપયોગ માટેની માટી લઈ જતા હોય. પણ આવી કેટલીક કોમો છે કે જે ગામની અંદર ધણી થઈને બેસી ગયેલી હોય છે અને સામાન્ય રીતે ઓછા શિક્ષિત હોય છે. મૂળ ઢોળ ચારવા સાથે અથવા તો પશુપાલન સાથે અથવા તો આ પ્રકારની ખનન ચોરી સાથે અથવા તો તોડબાજીના વ્યવસાય સાથે સૌથી વધારે જોડાયેલા હોય છે. એમાં બહુ ઘણી સ્પષ્ટતા કરવાની જરૂર નથી. અને જે મા બાપો વયોવૃદ્ધ છે એ ગામડામાં એમનાથી જેટલું થતું હોય એ કરે છે. પણ આવા લુખાઓને ખબર હોય છે કે કયા પરિવારમાં કેરટેકર નથી, કોઈ એકાદ છોકરો સાથે નથી રહેતો અથવા બધા જતા રહ્યા છે બહાર કમાવા માટે. ત્યાં આ લોકો કાં તો એમની જમીનની અંદર પરાણે ઢોળ ચારી દેવા માટે, નુકસાન કરવા માટે, ચાર વાઢી જવા માટે અનેક પ્રકારની તકલીફો આપતા હોય છે. જી જી સર. અને બીજી વાત એવી છે કે ગામડાઓમાં એવી કોમો પણ છે કે જે શિક્ષિત નથી એટલે બહાર નથી જઈ શકતી, ને બહાર નથી જઈ શકતી એટલે આ પ્રકારની લુખાગીરી, ખનન માફિયા તરીકેનું કામ, કોકની સોપારીઓ લેવી, કોઈને કબજા પડાવી લેવા અને કોઈને ડરાવી અને એની મિલકતો લખાવી લેવી, વ્યાજખોરી કરવી, આ સહિતની તમામ પ્રવૃત્તિઓ કરતા હોય છે. અને એટલી હદે કે પોલીસ. બીજી વાત શું છે કે બેન, ગામડા સ્કેટર વિખેરાયેલા છે.
વિખેરાયેલા હોવાના કારણે પોલીસને જ્યારે ઘટના બને ત્યારે ખબર પડે છે. અને સાચી વાત તો એ છે કે ગુજરાત પ્રદેશની અંદર ખનન માફિયાઓની એટલી દાદાગીરી છે કે મામલતદાર, કલેક્ટર, પોલીસ કે ગામનો સરપંચ કે કોઈને આ લુખાઓ ગાંઠતા નથી. એટલો બધો ત્રાસ થઈ રહ્યો છે અને હિંસક હુમલા કરે છે, ખૂન કરી નાખે છે, વાહન નીચે કચડી નાખે છે. ગામ છોડીને એ વ્યક્તિ કઈ પોલીસને બાતમી આપે તો એને ભાગી જવું પડે એવી પરિસ્થિતિ લાવી દે છે. આ બધા જ પ્રકારની દાદાગીરીઓ, લુખાગીરીઓ આ તત્વો કરતા આવ્યા છે. પોલીસ ક્યારે પહોંચે છે? જ્યારે બનાવ બને ત્યારે, અને ઓછી માત્રામાં હોય તો કેટલીક વખત મામલતદાર, કલેક્ટરના માણસો, પોલીસ કે કોઈ પણ હોય એને આ લોકો સંપીલા હોય છે, એમનું જૂથ હોય છે, હિંસક જૂથ હોય છે, મારામારી અને મારી નાખવા સુધીની પ્રવૃત્તિ કરનારું હોય છે, એટલે ભગાડે પણ છે. બિલકુલ. એટલે આ સ્થિતિની અંદર હું તો એડવાઇઝેબલ એ છું કે શહેરમાં ભલે તમે કમાવા ગયા હોય તો તમે તમારી મિલકતોની, જો મિલકત રેઢી મૂકીને જાય તો આ લોકો કબજા કરી લે છે. અને તમે જુઓ કે ગામડાની અંદર આવી કોમોના, માથાભારે માણસોના અનેક જગ્યાએ સીધા સરળ માણસો માટે, ખેડૂતોના માટે કબજા કરી લીધેલાના એક લાખો ઉદાહરણ છે. એટલે આ રીતે પણ ત્રાસ છે, જીવવા માટે ત્રાસ છે, એ કઈ માગે ને ના આપો તો પણ ત્રાસ છે, એ જ્યાં પોતાનો અડીંગો જમાવી બેઠા એ મિલકત એમના બાપની, એ પ્રકારનો પણ ત્રાસ છે. એટલે પોલીસે અને સરકારે આ લોકો ખનન માફિયામાં એક વખત પકડાય તો એનું વાહન લાઈફ ટાઈમ ન છૂટે એવું કરી દો, જેવું કે ફોરેસ્ટમાં થાય છે. આ તો વાહન પણ છૂટી જાય છે. ખનન માફિયા હપ્તા અને ભ્રષ્ટાચારી, આ કર્મચારીઓ એટલા બધા ભ્રષ્ટાચારી છે કે એકલ દોકલ હોવાથી જે આપે એ લઈ અને માંડવાર કરીને જવા દે છે. એટલે બિલકુલ સર, આ બધી જગ્યાએ આ પ્રોબ્લેમ ઉભી થઈ છે, એના કારણે ગામડાની આ પરિસ્થિતિ આખી ઉભી થઈ ગઈ છે. વિજયભાઈ, આપ આખી જે વાત કરી રહ્યા હતા, એ 100 ગાડીનો કાફલો ગયો, એ રજૂઆત આપની પાસે કેવી રીતે આવી? વિજયભાઈ જી, એમના દીકરા સાથે મારો ટેલિફોનિક ચર્ચા થઈ હતી ને આ બાબતને લઈને ગામડામાં જે પણ ઘટનાઓ બને છે એ બાબતને લઈને અમે ગંભીર હોઈએ છીએ. અને યુવાનો સુરતમાં, સૌરાષ્ટ્રમાં કોઈ પણ ગામની અંદર ઘટના બની હોય ત્યારે સુરતમાં એના પડઘમ પડતા હોય છે. અને સુરતના જયારે યુવાનોને ખબર પડે છે એટલે એક ક્ષણની રાહ જોયા વગર એ લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડે, કોઈને ટીવીના માધ્યમથી ખબર પડે તો તરત જ એનું લોહી ઉકળી જતું હોય છે. એનું એક જ માત્ર કારણ છે કે ડીવાયએસપી સાહેબે કીધું એમ જમીનનો કબજો કરવા માટે આ જમીન માફિયા છે તે એ જમીનને બદનામ કરવા માટે કે આ જગ્યાઓ, જેટલી પણ જગ્યાઓ છે એટલી જો એને બદનામ કરી દઈશું, એ સસ્તા ભાવની અમને મળી જશે. જો આવી લુખ્ખાગીરી કરશું, જો ખેડૂતોને દબાવશું તો આ જગ્યાના ભાવ ઓટોમેટિક 25 લાખ હોય કે 10 લાખ હોય કે 5 લાખ હોય એનાથી આવીને 25-50 હજાર રૂપિયા થઈ જશે અને ઓટોમેટિક અમને મળવા પાત્ર થઈ જશે. એટલે આ પ્રકારનો એક કારસો રચી અને આ લુખ્ખાઓ, હું પર્ટિક્યુલર આ લુખ્ખાઓ એ રીતે કબજો કરવાની કોશિશ કરતા હોય છે. અને આ જે લુખ્ખાએ અર્જુન કાકાને જે માર માર્યો છે એ માત્ર ને માત્ર એને એવું લાગતું હતું કે આ ગામમાં માત્ર ઘટના રહેશે અને હું ધમકાવીશ, ગામમાં વિડીયો બધાને બતાવીશ કે મેં અર્જુનભાઈને માર્યા છે. એટલે કોઈ પણ જો ઊંચું હાથ કરીને જોશે તો હવે સહન નહીં કરી લે. એટલે આ લુખ્ખાએ એનો રોપ જમાવવાની શરૂઆત કરી હતી. આના પરિવારમાંથી અનેક એવા કિસ્સાઓ આવ્યા છે કે જેને હની ટ્રેપના કેસમાં ફસાવ્યા છે, જેમણે ખંડણી લીધી છે, એના ઉપર આરોપ નથી, એના ઉપર ગુનાઓ દાખલ થયા છે. એટલે આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકો ગામની અંદર એકલતા રહેતા, જે લોકો એકલા રહે છે, એકલા વસવાટ કરે છે, એને દબાવવાની કોશિશ કરે છે. ને હું તમને બેન એક વાત ચોક્કસ કહી દઉં કે જે આ એકલા એટલા માટે રહે છે કે આ દેશની આગળ વધારવા માટે જે યુવાનો શહેરોમાં ગયા છે, દેશની નીવને આગળ વધારવા માટે જે યુવાનો લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે, ત્યારે માવતરો જ સામેથી કહે છે કે તમે જે કરો છો એ દુનિયાના કોઈ વ્યક્તિ નથી કરી શકતા. કારણ કે દેશના સીમાડા સાચવીને બેઠેલા સૈનિકો એની રીતે મહેનત કરે છે. પણ જ્યારે દેશની અંદર જ્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ હોય, હીરા ઉદ્યોગ હોય, એ દેશની કડી મજબૂત કરતો હોય અને આર્થિક એની જે નીંવ મજબૂત કરતો હોય, ત્યારે
ત્યારે એના વિચારો પણ અમને લેવા ગમે છે વડીલોના. જી, જી. કે અને યુવાનોને એ વડીલો લાખો પર- અને કરોડો લોકોને રોજગારી પૂરી કરતા હોય ત્યારે દાદાઓ એકલા રહેતા હોય છે. બિલકુલ. અને એ વડીલ ઉપર જયારે કોઈ ઊંચી આંખ કરીને જોઈ જાય, કોઈ આખી ને આખી કમ્યુનિટી ઉપર આ સવાલ નથી, આ આક્ષેપ નથી. માત્ર ખાલી અમારો સવાલ એટલો જ છે કે જો આવા 1-2 લુખ્ખાઓ ગામમાં ઉભા થયા છે, અંકુશ નહીં લાવવામાં આવે તો કાલે આવા 10 થશે, પછી 25 થશે. કોઈ ઉપર પર્સનલી અમે પ્રહાર નથી કરી રહ્યા, પરંતુ આજે 3 થી 4 આવા કિસ્સાઓ સામે આવ્યા છે. આ 2 કિસ્સાઓ જેમાં 8 લુખ્ખાઓ આવા સામે આવ્યા છે. જ્યારે નાના હતા ત્યારે એક વાતની એ શાંતિ હોય કે કોઈ જગ્યાએ અટવાયા છીએ અથવા તો કોઈ આપણી ઉપર રોફ જમાવવાનો પ્રયત્ન કરે છે તો પાછળ અડીખમ મારો બાપ ઉભો છે. પણ એ બાપ જયારે 70 વર્ષનો થાય છે, 60 વર્ષની ઉપર ઉંમર વટાવે છે, એના ખભા જયારે નબળા પડવા માંડે છે, તો એ બાપ ઉપર ત્યારે એને એમ હોય કે મારો દીકરો ઉભો છે અહીંયા. પણ જો દીકરાને આ રીતે બહાર જવાનું હોય, દીકરો આ રીતે બહાર હોય, ત્યારે આવા લુખ્ખાઓ પછી રોફ જમાવી જાય તો આ લોહી ઉકાળી નાખે. અને પાટીદાર સમાજની એકતા કે સૌરાષ્ટ્રમાં કોઈ પણ ગામડામાં કોઈ પણ જગ્યા પર આવી ઘટના ઘટે, દીકરીની વાત હોય કે પછી એ આવી રીતે કોઈ બાપની વાત હોય, બધા એક સાથે થાય છે. પરંતુ શું ડર એ છે કે બધા એક સાથે આવીને ઉભા રહી જશે સામે, એટલે અઘરું પડી જશે, એટલે કામ કરવા પડશે? હસમુખભાઈ, આપની પાસે ભાવનગરની આ વાત છે, ભાવનગરના એ 2 પીપળિયાની અને કાળા તળાવની આ બંને ઘટનાઓ પર આપણે વાત કરવી છે. મા બાપ ઉપર બીજા લોકો રોફ જમાવીને જાય છે. એ વાત જમીનને લઈને હોય અથવા તો ગામમાં એવું બતાવવું હોય કે મારી સામે દાદાગીરી કરી તો પછી તમારો આવો હાલ થશે. બેન, સૌપ્રથમ તો હું આપને એ જણાવીશ કે કાળા તળાવ ગામમાં 75 વર્ષના એક વયોવૃદ્ધ દાદા ઉપર જે કૃત્ય બન્યું છે એ ખૂબ નિંદનીય અને વખોડવાલાયક છે. અને પ્રજા વખોડે અને સમાજ કાંઈ કે ગામ કાંઈ કે એ પહેલા તો પ્રશાસને અને તંત્રએ ધ્યાને લીધા જેવી વાત છે બેન. આવા કૃત્યો છાસવારે ગામડાઓમાં અને શહેરોમાં થતા હોય છે. આપને ખબર છે બેન, 15-20 દિવસ પહેલા અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળિયા ગામમાં ડબલ મર્ડરનો કેસ બન્યો. માત્ર ને માત્ર ચોરી અને લૂંટના ઈરાદે પતિ પત્ની, વયોવૃદ્ધ પતિ પત્નીનું મર્ડર કરી નાખ્યું. આજ 20 દિવસ પછી ફરી પાછો જ્યારે વલભીપુર તાલુકાના આ કાળા તળાવ ગામમાં આવો કિસ્સો બને છે ત્યારે આરોપીઓ બિંદાસ હોય છે કે 20 દિવસ પહેલા ડબલ મર્ડરના આરોપીને જો પણ બક્ષવામાં આવતું હોય, કંઈ ન થતું હોય તો અમારું કોઈ કાંઈ કરી લેશે નહીં. જેટલા આરોપીઓ આવા કૃત્યો કરવા માટે જવાબદાર છે એટલું જ તંત્ર જવાબદાર છે. જો આરોપીને એક વખત સબક શીખડાવે, હું વલભીપુર તાલુકાની પોલીસને અભિનંદન આપીશ કે આરોપીને પકડી એનું સરઘસ કાઢ્યું, પણ સરઘસ કાઢવા માત્રથી પતતું નથી. એને સખતમાં સખત સજા થવી જોઈએ કે આવી માનસિકતા ધરાવતા આરોપીઓ ક્યારે આવું કૃત્ય કરતા પહેલા 100 વખત વિચાર. જો ગામડામાં વારે વારે આવું થશે તો આજે ગામડાના જે યુવા પેઢી છે પોતાના ધંધા અર્થે મોટા શહેરોમાં જતા રહ્યા છે. ત્યારે ગામડામાં જો આવા વયોવૃદ્ધ વડીલો જ રહેતા હોય ત્યારે એનું રક્ષણ કરવાની જવાબદારી માત્ર એમના દીકરાઓની નથી. એમની જવાબદારી ગામમાં રહેતા આગેવાનો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના અધિકારીઓ અને પદાધિકારીઓની પણ બને છે. જ્યારે સરપંચ હોય છે, ગામમાં પોલીસ સ્ટેશન હોય, તાલુકામાં પોલીસ સ્ટેશન હોય, મામલતદાર હોય, તો આવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે છે એના અધિકારીઓ અને પદાધિકારીઓની પણ જવાબદારી બનતી હોય છે. અને આવું કૃત્ય આચરનારાઓને એની માનસિકતા શું હોય છે બધાને ખબર છે. પેશકદમી કરવી, દબાવી અને એના ઉપર જુલમ ગુજારવા, પોતાની હામાં હા પડાવી, માત્ર આવી માનસિકતાથી લોકોને જે ત્રાસ આપે છે એ ત્રાસ બંધ કરવા માટે જેટલા આરોપીઓ જવાબદાર છે, ફરી એકવાર કહું, એટલું જ જવાબદાર તંત્ર છે. તંત્ર જો સખતમાં સખત આવા આરોપીઓ પર પગલા લઈ અને સરઘસો નહીં કાઢે અને લોકોમાં જ્યાં સુધી એને જાહેર નહીં કરે ત્યાં સુધી આવા કૃત્યો થતા રહેશે. બીજી વસ્તુ બેન, આવા કૃત્યો થવા પાછળના કારણો શું હોય છે? બેન, આવા કૃત્યો થવા પાછળના કારણો શું હોય છે? નશાખોરી. આજે ગ્રામ્ય વિસ્તારોમાં તમે જુઓ, આજે જે રાજ્યોમાં દારૂની છૂટછાટ છે, રાજ્યમાં દારૂ નથી મળતો એટલો દારૂ, દેશી અને ઇંગ્લિશ દારૂ ગામડાઓમાં મળે છે. તો આવે છે ક્યાંથી? શાસનની, પ્રશાસનની રેમ નજર નીચે આવતો હોય છે. આવા લોકો આવા નશા કરી અને ન કરવાનું કૃત્ય જાણતા અને અજાણતા બંને રીતે આવા કૃત્યો કરે છે. તો ખાસ જે ગ્રામ્ય વિસ્તારોમાં જે દારૂની જે બદીઓ વધી છે એના માટે હું ફરી એકવાર કહું, લોકલ તંત્ર,
પ્રશાસન એના માટે કડકમાં કડક પગલા લે અને જે દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય યા તો બહારથી આવતો ઇંગ્લિશ દારૂ એના પર સખત પગલા લેવા જોઈએ. માત્ર પીનારાઓને પકડી એને દંડ કરી એની પાસેથી પૈસા લઈ એને છોડી દેશું તો કૃત્ય બંધ નહીં થાય. પણ જે દારૂ સપ્લાય કરવા વાળા છે એને જ આપણે રોકીશું અને એના પર જો સખત પગલા લેશું તો આવી નશાખોરીના લીધે થતા આવા કૃત્યો બંધ થશે અને ગામડાના વયોવૃદ્ધ લોકો અને સામાન્ય પબ્લિક જે ગામડામાં જીવે છે શાંતિથી જીવી સુરક્ષિત શકશે. આના માટે પોલીસ તંત્ર અને સ્થાનિક સંસ્થાઓનો ખૂબ વધારે આવશ્યકતા છે. હસમુખભાઈ, મૂળ છે એના પર ઘા કરવાની આવશ્યકતા છે કે જો ખનન માફિયાઓને રોકશો, જો દારૂને રોકશો તો આવી ઘટનાઓ નહીં ઘટે. પરંતુ આ વસ્તુ બેફામ થાય છે એટલે ત્રીજી કંઈક નવી ઘટના આવી સામે આવે છે. કારણ કે આવા તો લુખ્ખાઓ બેફામ થયા છે એટલે એને આ બેમાં જો નીકળી જતા હોય તો પછી આવી રીતે વૃદ્ધને મારવાની વાત તો એમને એમ હશે કે આ વસ્તુ ડટાઈ જશે. ગીતાબેન, આજે દીકરાઓ અથવા તો પોતાનો આખો પરિવાર લઈને શહેરમાં આવે છે, એ ટેક્સ ભરે છે, આખો દિવસ કાળી મજૂરી કરે, એ હીરામાં કામ કરતો માણસ હોય, એ જોબ કરતો માણસ હોય કે ધંધો કરતો માણસ હોય, એ ટેક્સ ભરે છે. પોતાના ખિસ્સામાંથી ટેક્સ ભરી અને પછી એવું કહે છે કે મારો પરિવાર સુરક્ષિત રહે, મારા પરિવારને પ્રાથમિક સુવિધાઓ મળે એટલા માટે હું આ પૈસા ચલો આટલા ભરી દઈએ, પરિવાર તો સુરક્ષિત રહેશે. કમાય છે શું કામ? પરિવારની સુરક્ષા માટે. પણ સુરક્ષા ક્યાં? અહીંયા તો ક્યાંય દેખાતું નથી. પહેલા તો ભાઈ બહેનનો આ પવિત્ર તહેવારની આપ સૌને ગીતા પટેલની શુભકામનાઓ, રક્ષાબંધનની. જે ઘટના બનીને એક પછી એક જે હું છેલ્લા 2 દિવસથી વિડીયો જોઈ રહી છું, ચોક્કસ આ વિડીયો જોઈને આમ આઘાત લાગે. કારણ કે અરજણભાઈ એ કદાચ મારા દાદા સમાન કહેવાય. એ વ્યક્તિને જયારે લાકડીઓથી માર પડતો તો ચોક્કસ એક ખૂણા ઉપર મારું પણ હૃદય દ્રવી ઉઠ્યું હતું. અને આવી ઘટનાઓ અવારનવાર ગુજરાતની અંદર અસંખ્ય રોજ વિડીયો આવે છે. હું એવું માનું છું રાધા કે ગુજરાતની અંદર આ એક અરજણ દાદા નથી, આવા અસંખ્ય અરજણ દાદાઓ પર આવા હુમલાઓ થયા છે, મર્ડરો થયા છે અને અસંખ્ય માર પણ પડ્યા છે. અને આપણે એક વૃદ્ધનો વિડીયો આપણે જોયો કે એ લગભગ છેલ્લા કેટલા દિવસથી હોસ્પિટલમાં એડમિટ છે. એટલે આ બધાની હિંમત ક્યાંથી આવે છે? આ છે ને એક તપાસનો વિષય એટલે છે કે હવે આ ઘટનાઓ એટલી બધી ઘટી રહી છે, રોજ બરોજ છે. હું એવું માનું છું કે દિવસની 2-3 ઘટનાઓ આવી બનતી હશે. પહેલા તો એક આના ઉપર આપણે એનાલિસિસ એ કરીએ કે આ લોકોની હિંમત ક્યાંથી આવે છે. તો હિંમત ત્યાંથી એટલે આવે છે કે જેમ આરસી પટેલે કહ્યું કે આ લોકોના ધંધા રોજગાર પોલીસ સાથે સંકળાયેલા હોય છે. જેમ કીધું ને કે ખનન માફિયા, દારૂના હડ્ડા ચલાવવા, જમીનો પચાવી પાડી. અને જમીનો પચાવી પાડવાની એમનામાં હિંમત ક્યાંથી હોય છે? તો હિંમત એટલે કે એની સાથે સાંઠગાંઠ ત્યાંનું જે તંત્ર છે એની સાથેની આ લોકોની સાંઠગાંઠ હોય છે. કદાચ હું એવું માનું છું કે પોલીસ મોડી પહોંચે તો વહેલી પહોંચે, એને પકડ્યો, અરેસ્ટ કર્યો તો એ છૂટવા માટે આસાનીથી છૂટી જતા હોય છે. કેસ પણ નથી બનતા એવા દાખલાઓ પણ આ ગુજરાતની અંદર મેં પોતે જોયા છે. આની સાથે પોલીસની સાંઠગાંઠ એટલે એ લોકોને ડર એટલે નથી હોતો કે કદાચ પોલીસ પકડીને લઈ જાય તો પૈસા આપીને આપણી સાંઠગાંઠો છે એને આપણે છોડાવી લઈશું અથવા તો છૂટી જઈશું. હવે વાત એ થાય છે કે ગામડાઓના સંઘર્ષમાં છોડી અને જ્યારે પરિવાર નોકરી ધંધા અર્થે શહેરોમાં આવતા હોય અને કરોડો રૂપિયાનો ટેક્સ આ સમાજ કે કોઈ પણ વ્યક્તિ ગામડાની બહાર જતો હોય ચૂકવતો હોય છે. અને એ વૃદ્ધ દાદાએ જ્યારે આ ગુજરાત રાજ્યની અંદર જન્મ લીધો ત્યાંથી એમને પણ કામ કર્યું હશે, એમને પણ આ ટેક્સમાં એમની પણ ભાગીદારી આ ગુજરાતની અંદર હશે. તો આ જવાબદારી કોની આવે છે? તો આ જવાબદારી સૌથી પહેલી તંત્રની આવે છે. કારણ કે આવા જે લુખ્ખા તત્વો હોય, અસામાજિક તત્વો હોય, જો આમનો કોઈ સમાજ નથી હોતો. આ લુખ્ખાઓ છે ને બેફામ બનતા હોય, અસામાજિક તત્વો હોય છે. આવું એકવાર કરે એટલે એમને ફાવટ આવી જાય છે. આ એકવાર કર્યું, આ વૃદ્ધને મારે. આ તો આપણે અત્યારે મીડિયાનો જમાનો છે એટલે વિડીયો વાયરલ થયો એટલે હું તમે આના પર ચર્ચા કરીએ છીએ. આવા અસંખ્ય અર્જણ દાદાઓને માર પડ્યા છે. એમાં ઘણા લોકોના ઢીચણ નીચેથી પગ પણ જતા રહ્યા છે. આવા આપણી સાથે પ્રૂફ હોવા છતાંય આપણે કશું નથી કરી શકતા, માત્ર બોલી શકીએ છીએ. કારણ કે બોલીએ અને મારે લોકલ માણસોને પણ કહેવું છે કે તમે આ ડરના માહોલમાંથી નીકળી જાઓ. આ પોલીસે કદાચ એને પકડ્યો અને એનું સરઘસ કાઢ્યું ને ત્યાંથી શું? કાલ સવારે તો અરજણ દાદાનો વિડીયો વાયરલ થયો, કાલ કોઈ બીજા પણ હશે. આપણે હમણાં ખોડલધામના આપણા આગેવાને કહ્યું કે એમનું મર્ડર પણ થઈ ગયું છે. એટલે આવા કિસ્સાઓ ગુજરાતની અંદર બને છે ને આવા અસામાજિક તત્વોની
હિંમત ક્યાંથી આવે છે? તો આની જવાબદારી કોને લેવાની? તો આની જવાબદારી એ સરકારની જવાબદારી Okay, છે. okay. જ્યારે આપણે કરોડો રૂપિયા ટેક્સ ચૂકવતા હોય, આપણે આ રાજ્યમાં રહેતા હોય, આ ગામડામાં રહેતા હોય, છેવાડાનું ગામડું પણ કેમ ના હોય, તો હું મારી જાતને સુરક્ષિત મહેસૂસ નથી કરતી, તો આ કરોડો રૂપિયાનો ટેક્સ હું શા માટે ચૂકવું? આ અસામાજિક તત્વો જ્યારે ગુજરાતની અંદર ખુલ્લી તલવારો લઈને જ્યારે આ તત્વો નીકળતા હોય, ત્યારે પણ સરકાર જો આમાંથી શીખ ન લે તો આપણે સમજવાનું કે હવે આ જવાબદારી આપણે જાતે લેવી પડે. Okay. અને ત્યાંના તંત્રને પણ હું કહેવા માંગુ છું, ને ત્યાંના લોકોને, ગામના લોકોને પણ કહેવા માંગુ છું, તમે થોડી ઘણી હિંમત જાતે પણ ચૂકવો. કારણ કે આ તત્વો છે ને, તમે સામે ઉભા રહીને જોતા રહ્યા તો એમની હિંમત ડબલ થઈ છે. આવા યુવાનો જ્યારે તાલુકા જિલ્લામાં કામ કરતા હોય ત્યારે આવા યુવાનોને હિંમત આપો. સમાજનું કામ કરતા હોય ત્યારે એ તમારી વચ્ચે દોડીને આવશે. બિલકુલ. ઓકે. સુરત થી કદાચ 100 ગાડીઓ આવી, પણ ત્યાં લોકલ માણસોએ આ હિંમત જુટાવી તો કદાચ હું એવું માનું છું કે એ વ્યક્તિ ત્યાંથી આ ભાગી ગયો હોત અને આ દાદાને આપણે માર મારતા અટકાવી શક્યા હોત. બિલકુલ. અને આપણે તો એવું કહીએ છીએ કે તને સ્વર્ગ ભૂલાવું શામળા, કોઈક સૌરાષ્ટ્રમાં ભૂલો પડ. આ આપણે સૌરાષ્ટ્રની આ ગરિમા છે, આ માન છે, આ સન્માન છે, ક્યારે કેવાયું હશે? ત્યાંના લોકો કેવા હશે? અને હવે સૌરાષ્ટ્રમાં જો આવા લુખ્ખાઓ આવીને રાજ કરવાની હિંમત કરી જતા હોય તો પછી એને ઉગતા ડામવાની ખૂબ વધારે આવશ્યકતા છે. સ્નેહલભાઈ, આ ખેડૂત છે, ખેડૂત બાપ જયારે ગામડામાં રહી છે, એ ખેતી કરે છે ત્યારે આપણે બધા ખાઈએ છીએ. એ ખેતીના કારણે આપણા ડીશમાં, આપણા ભાણામાં વસ્તુ આવે છે. અને બીજી તરફ એનો દીકરો જયારે આગળ વધે છે સમાજની સાથે અથવા તો સમયની સાથે દીકરો આગળ વધે છે. હવે આ પરિસ્થિતિમાં આવા બેફામ આવીને સામે આવે અને આનું મૂળમાં જો આગળ જઈએ તો આ બધી વસ્તુ શું કામ થાય છે? તો ખનન માફિયાઓ બેફામ બન્યા છે, દારૂ બેફામ રીતે વેચાઈ રહ્યો છે, આને કોઈનો ડર નથી. અધિકારીના ખિસ્સામાં 500,000 રૂપિયા નાખી દેશો એટલે અધિકારી ચોપ થઈ જશે. કોઈ પણ વ્યક્તિ જે જવાબદાર છે એના ખિસ્સામાં નાખી દેશો એટલે ચોપ થઈ જશે. લોકોના મનમાં એક ગ્રંથિ બંધાઈ ગઈ છે. આ માનસિકતા છે કે ખોટું કરો, પૈસા આપી દો અને છૂટી જાઓ. સૌપ્રથમ આજે રક્ષાબંધનના તહેવારની સૌને શુભકામના, આપણા પેનલિસ્ટ અને દરેક દર્શકોને. આજે આપણે જે આ ઘટના, તમે જે દ્રશ્યો આપણે જોયા ને, જે ઘટના બની છે, તો મને લાગે છે કે આપણા સમાજ માટે ખરેખર આ ખૂબ જ એક લાંછનરૂપ છે કે જ્યારે સિનિયર સિટીઝન્સ હોય, અને મને લાગે છે કે આજે પણ ગામડાઓ એક પરિવારની જેમ રહેતા હોય છે, તો ઉપરથી વધારે ધ્યાન રાખવું એ યુવાનોની ફરજ છે. એના બદલે આજે અસામાજિક તત્વ, અને જેમ ગીતાબેને કહ્યું એ ખૂબ સાચી વાત છે કે અસામાજિક તત્વોની કોઈ જાતપાત નથી હોતી, એ લોકોનો કોઈ સમાજ નથી હોતો, એ લોકોનો કોઈ ધર્મ નથી હોતો. એ લોકોની પર જે એક્શન લેવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા, એ પણ એ જ માનસિકતાથી લેવામાં આવે છે. અને આ જે સ્ટ્રિક્ટ એક્શનના લીધે આપણે જોઈએ છે કે એ લોકો અત્યારે આ વિઝ્યુઅલ્સમાં પણ જોયું કે પોલીસની ગિરફ્તમાં છે. હવે બીજી વાત મારે એ કરવી છે કે જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે એક સારી વાત એ છે કે આપણી સાથે વિજયભાઈ જેવા પણ એક સામાજિક આગેવાન છે, જેમને કહ્યું કે આ નાનામાં નાની ઇન્ફોર્મેશન બી જો મળે તો સુરતથી છેક ત્યાં જઈ અને લોકો, યુવાનો ત્યાં એકત્રિત થાય છે. સરકારની જવાબદારી ચોક્કસ બને છે. એના ભાગરૂપે જ સરકારે આ લોકોને તરત જ પોલીસ તંત્રએ શકંજામાં લીધા છે અને ન્યાયિક રીતે કોર્ટની અંદર આ લોકો પર કાર્યવાહી થાય છે. તમે જે કીધું, અને ઘણા બધા લોકો આક્ષેપ કરે છે કે ભાઈ પોલીસ પૈસા લઈને આ કરે છે, તે કરે છે, તો મને લાગે છે કે પોલીસનું જે કામ છે, એ લો એન્ફોર્સમેન્ટ એજન્સી છે, એ જે તે વ્યક્તિને લઈ અને કોર્ટમાં રજૂ કરે છે. જો એ રજૂ ના કરે તો મને લાગે છે કે કદાચ આપણે આક્ષેપ કરીએ, તે છતાં પણ કદાચ બહુ પ્રતિશત ઓછા છે, પણ એવા જે પણ કરપ્ટ લોકો હોય છે એને પણ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે ઘણી વખત સબક શીખવાડ્યો છે, એ લોકોને મુક્ત પણ કર્યા છે. અને આ જે છે ઓપરેશન એ ચાલુ જ રહેશે કે કોઈ પણ ગામડાના સ્તરે કે કોઈ પણ શહેરના સ્તરે આવા પ્રકારનું કોઈ કરપ્શન કરવા વાળો વ્યક્તિ જો સરકારની નજરમાં ચડશે તો ચોક્કસપણે એને માફ નહીં કરવામાં આવે. આ જે વલણ છે, ઝીરો ટોલરન્સનું વલણ છે. સાથે આપણે જો એક સામાજિક દ્રષ્ટિએ પણ જોઈએ તો આપે પણ આ જે મુદ્દો ઉઠાવવો ખૂબ જરૂરી છે. અને હું આપના માધ્યમથી યુવાનોને પણ કહું છું કે જેમ બહેને કહ્યું એમ આપણે સૌએ આપણી આજુબાજુ બનતી ઘટનાઓને તરત જ આપણે સારી એને કેવી રીતે આપણે રિસ્પોન્ડ કરીએ. 100% પોલીસ આવે છે, સરકારની પણ અને તંત્રની જવાબદારી તો છે જ, પણ આ રીતે આપણે દરેક એક સમાજ તરીકે પણ જો ભેગા થઈએ તો આવા જે વયવૃદ્ધ લોકો છે એને આપણે સારી રીતે સન્માન આપી શકીએ. હું છેલ્લે કહીશ કે ગુજરાત સરકાર જે છે તે પેન્શન યોજના, વૃદ્ધ સહાય પેન્શન યોજનામાં લગભગ જયારે 2000ની સાલથી લઈને અત્યાર સુધી જોઈએ તો 8 થી 9 ગણો વધારો થયો છે. અને એ લોકોને એમની જે પેન્શન યોજના એક સહાય છે
સાથે સાથે એમને જોડે સ્નેહલભાઈ, એમની પૈસા હેલ્થકેર નથી જોતા, સુરક્ષા જોઈએ છે સ્નેહલભાઈ. હું એના પર જ આવું છું. વૃદ્ધોની ઓવરઓલ જો વાત કરીએ ગુજરાતની અંદર તો એમને પેન્શનની સહાય, એમને દવા કે એની પણ સહાયતા, એમને પિલગ્રીમેજ એટલે કે જાત્રા કરવા જવું હોય એની પણ Okay. સહાયતા, અને જ્યાં સુધી સુરક્ષાની વાત છે તો આપણે જોયું કે આ જ કેસમાં એ ત્રણ લોકો પોલીસે તે લોકોને તરત પકડી લીધા. અને હું ફરીથી આપના માધ્યમથી જણાવું જી, જી, જી. છું કે આવા જે અસામાજિક તત્વો હશે હસમુખભાઈ, એને 100% દંડ આપવામાં આવશે. હસમુખભાઈ. રાધાબેન હા ઓકે રાધાબેન જી હું આપને અટકાવું સ્નેહલભાઈ એટલા માટે કે આ અર્જણભાઈ જે છે અને પોપટભાઈ છે, પોપટભાઈના દીકરા સમૃદ્ધ છે, એના કરતા વધારે સમૃદ્ધ માનસિકતા વાળા પોપટભાઈ હતા. એને ગામની અંદર જે રામજી મંદિર છે અને જે શિવાલય હતું એટલે એના સ્વખર્ચે એને પોપટભાઈએ રામજી મંદિર અને શિવાલય અને સંપૂર્ણ ગામને સાથે રાખીને કર્યું. દરેક સમાજના લોકોને સાથે રાખીને એને જીર્ણોદ્ધાર કર્યો અને એને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવ્યો અને આખા ગામનો બધાને જમાડ્યા, ગામ ધુમાડો બંધ કર્યો. આ માનસિકતા સાથે વયોવૃદ્ધ લોકો ત્યાં ગામડામાં રહે છે. અને બીજું, અર્જણભાઈએ ગયા વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 3 દિવસની સરદાર કથાનું આયોજન કર્યું હતું. તેમાં દરેક સમાજને સાથે રાખી, કારણ કે સરદાર માત્ર પટેલના નહોતા, સરદાર આખા હિન્દના હતા. ઓકે, એટલે વિજયભાઈ. અર્જણભાઈ લેવાવાળામાંથી નથી, અર્જણભાઈ દેવાવાળામાંથી છે. અને ગામની અંદર કોઈ પણ સમાજના લોકો એમની પાસે જઈ શકે છે ને, અને ગમે ત્યારે હસમુખભાઈ. દવાખાનાનું કામ હોય, ગમે ઓકે ત્યારે વિજયભાઈ, હસમુખભાઈ પણ કંઈક કહેવા માંગે છે. હસમુખભાઈ આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે, આપ આપની વાત ટૂંકમાં રજૂ કરશો. મારે પણ એક વાત જી, કરવી જી, છે. આવો. મને સમય આપજો. હા, હસમુખભાઈનો ઓડિયો નથી પૂજનીય માણસ હતા, સર્વ સમાજને સાથે રાખીને કામ હા, કરતા. હા. બીજું બેન, જ્યારે પ્રજેશભાઈ એવું કહે છે કે સરકાર વડીલોને પેન્શન આપે છે, એ મુદ્દો જ નથી, એ એનો રાઈટ બને છે, Okay. એને આપવાની વસ્તુ છે રક્ષણ. ઓકે રાઈટ. તો જે પેન્શનની વાત આવે છે એનો મુદ્દો જ નથી. બિલકુલ. એટલે અમે ફોન લાઈન પણ ખોલી છે. મારી દર્શક મારી મિત્રોને મારી એક પણ વિનંતી. મારી અડધી મુસલભાઈ, એક જ મિનિટની એક મિનિટ વાત આવું છું. રજૂ કરવી મારે આવું જરૂરી છું છે. સ્નેહલભાઈ, એક જ મને મિનિટ. અડધી મિનિટ દર્શક આપો. મિત્રોને રજૂઆત કરી દઉં કે અમે ફોન લાઈન ખોલી છે. આપની જે સમસ્યા છે, મનમાં જે ડર છે અથવા તો જે સવાલ છે, એ તમામ આપ અમને રજૂ કરી શકો છો. સ્નેહલભાઈ, મારે સ્પષ્ટ કહેવું છે કે મેં જે આ વાત કરી એ એટલે કરી કે સરકાર જે છે તે વૃદ્ધોને કેટલી ને કેવી સહાય આપે છે. વાત છે પૈસાની, પેન્શનની, તો ચોક્કસપણે એ છે ને કોઈ પણ એ એમનો હક 100% છે અને એ સરકારની એક રિસ્પેક્ટ છે. સાથે સાથે હું ભાઈને એ કહું છું કે વિજયભાઈ, આ એક પરિવાર માટે નથી જોતી સરકાર દરેક જાતિ, ધર્મ, સમુદાય સબકા સાથ સબકા વિકાસમાં માને છે. એટલે ઘણા બધા વયવૃદ્ધ લોકોને જ્યારે તેમને અગવડ પડે તો કદાચ એમને આ પણ એક જરૂરી છે. આ મુદ્દાને મને લાગે છે કે આપણે બીજી દિશામાં ના લઈ જઈએ. એક નાની ઘણા સિક્યોરિટીની વાત કરું. એક મિનિટ, હું સિક્યોરિટીની વાત કરું તો અમદાવાદ વયવૃદ્ધ લોકોની સિક્યોરિટીની વાત હોય, બેન હું મારી વાત એક મિનિટ હું પૂરી. સ્નેહલભાઈ આપની પાસે વિશ્વમાં અનફોર્ચ્યુનેટલી ચોરી, લૂંટ ને મર્ડર થાય છે. ગુજરાતમાં જે પ્રતિશત છે એ ઓછા છે, પણ વૃદ્ધો ઉપર જયારે હુમલાઓ થતા હોય ત્યારની વાત. એમની બેન હું મારી વાત તમે ચર્ચા સ્પષ્ટ એના પર છે. હા, એટલે તમે શું કહેવા માંગો છો કે કેટલા મને આંકડા આપો, શું કહો છો તમે? કેટલા એટલે વૃદ્ધો શેના પર? તમારે આંકડા હા, તો જોઈએ? તમે કહો છો ને કે ભાઈ વયવૃદ્ધો પર અમદાવાદમાં પણ હુમલા થાય આ છે. તો થાય જ છે. બેન પણ આ મુદ્દો જે છે એની અંદર અમદાવાદની અંદર પણ તમે આ તમારી આંખે છે, તમારી સામે છે એ મુદ્દો તો જુઓ. આ જે કાકાને જેને મારી વાત બેન પૂરી થવા દો. કાકાને જેને આ હરકત કરી એને તરત જ પોલીસે, અરે ભાઈ પણ પેન્શન તો સરકાર એટલે આપે છે કે જેને જરૂરી છે. એક દર્શક મિત્ર, ઠીક છે, ગીતાબેન આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. તમે જોયા નહીં, તમે ખોટી આને પોલિટિકલાઇઝ ના કરો બેન. ના, આમાં એટલે ના, આ એક વડીલને જે માર માર્યો એને પોલીસે અંદર કરી દીધો. તમે સિક્યોરિટી નથી આપતા. તમે બતાવો ને, તમે 5 કેસ બતાવો ગુજરાતમાં કે જ્યાં આ એક્શન ના લેવાઈ હોય. હું આપના માધ્યમથી કહું છું કે વયવૃદ્ધ હોય કે કોઈ પણ વ્યક્તિ પર આવો જ્યારે પ્રહાર થશે તો ગુજરાત સરકાર, ગુજરાત પોલીસ આમાં કોઈ પણ કોર્નર કટ નહીં કરે, સેટ પણ કાચું નહીં કાપે. એટલે કોઈ પણ જાતના મિસકન્સેપ્શનમાં બેનની વાતમાં ના આવતા. રાજકોટથી વનરાજભાઈ આપણી સાથે જોડાયા છે. વનરાજભાઈ ખૂબ સ્વાગત છે. વનરાજભાઈ શું કહેશો? ઓકે.
ઓકે, એટલે અહીંયા સવાલ જે આપવામાં આવે છે એ બધી જ વસ્તુ ઠીક છે. અમે એ પોલીસે જે સરઘસ કાઢ્યું છે, પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે, એને પણ 100 સલામ છે. પણ પછી શું આવા 3-4 લોકો જે હિંમત કરી જાય છે એનું શું? પટેલ સર, કહું કે આનો એક મુદ્દો છે બેન, ધીમે ધીમે આવા લુખા તત્વો ગામડા ખાલી કરાવી રહ્યા છે. આ પ્રકારનો ભય ઉભો કરી અને એકલ દોકલ માણસોની મિલકતો એકવાર પડાવી લે છે, કબજા કરી લે છે, ત્યાર પછી સરકારની કોઈ એજન્સી એને કશી મદદ કરી શકતી નથી. Okay. અંતે એ માણસની મિલકત હડપી લે છે. આ અમુક માણસો, અમુક તત્વો, હું કહું છું, કોઈ એક સમાજ નહીં, અમુક માથાભારે સમાજોના અમુક તત્વો આ પ્રકારે ગામડામાં ભય ઉભો કરે છે. એકલ દોકલ માણસો શહેર છોડી, ગામડું છોડી જવા મજબૂર થાય છે. ત્યાર પછી એમની મિલકતના પર કબજો કરી લેવાનો એક પ્લાન હોય છે અને એને રક્ષણ પણ આપે છે. આ હિંમત ન થવી જોઈએ. રમેશભાઈ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. રમેશભાઈ, ખૂબ સ્વાગત છે. શું કહેશો આપ? હું બેન, નમસ્તે બેન. જી નમસ્કાર રમેશભાઈ. હું 70 વર્ષનો ખેડૂત છું. હા. હું આપની પાસે એવું રજૂ કરું છું કે પોલીસને સરકારે બાંધેલી છે, હું પુરાવા સહિત આપી કરી શકું છું. મારી જમીનમાં બોગસ ખેડૂત બનાવવામાં આવ્યા છે, એમાં મેં બધે રજૂઆત કરી. મામલે નાયબ કલેક્ટર એમ કે અમારી પાસે સત્તા નથી, કલેક્ટર એમ કે અમારી પાસે અધિકાર નથી. હવે છેલ્લે પોલીસ અધિકારી જે એન મલેક સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન જામનગર, એને મને લેખિતમાં બધાએ આપ્યા છે કે બોગસ કાઢવામાં મારી પાસે સત્તા નથી. આવા જો પોલીસની પાસે સત્તા ન હોય તો અમારા જેવા અરજદાર જાય ક્યાં? મારી જમીનની અંદર મહિલાઓ, અજાણી મહિલાઓના અંગૂઠાના નિશાન સાબિત કરી દે છે કે અલગ અલગ છે. આવા બોગસ દસ્તાવેજ કાગળિયા કરી અને બોગસ ખેડૂત બનાવ્યા છે. અને એ બોગસ ખેડૂતોએ કાલાવડ તાલુકામાં, જામનગર તાલુકામાં, લાલપર તાલુકામાં, જામજોધપુર બધે જમીન લઈને ખેડૂત બની ગયા છે. પણ મારી અરજી ઉપર કોઈ ધ્યાન આપતું નથી. એટલે મારી આ બેઠેલા બધાને વિનંતી છે કે આ સરકારને કહ્યું કે પોલીસને સત્તા આપો. પોલીસને સત્તા ન, મને લેખિતમાં આપ્યું છે જેએન મલેક પીએસઆઈ જામનગર વાળા બીસીબી કે મારી પાસે સત્તા નથી. એટલે પોલીસના હાથમાં સત્તા નથી એવું ખેડૂતે પોતે કહ્યું. સ્નેહલભાઈ, આ સ્થિતિ છે. આ સ્થિતિ પર આપણે વાત કરી રહ્યા છે કે એક ખેડૂત બાપ જેની ઉંમર થઈ ગઈ છે, આવી કરતૂતના કારણે બીજાના અંગૂઠા લાવી દે છે, જમીન આખી બારોબાર. હમણાં પટેલ સરે કીધું, ક્યાં ધક્કા ખાવાનો આ બાપ? અને દીકરો તો અહીંયા કામ કરતો હોય, એકલો વૃદ્ધ ક્યાં કેટલી જગ્યાએ ધક્કા ખાશે? શું કામ હાથ કોના બાંધવામાં આવ્યા છે? શું કામ આવી સિસ્ટમ? અને કેટલાય લોકો આવા ઉભા છે જે નામ બગાડે છે સરકારનું, અથવા તો નામ ઉપર આવી રીતે કાળી ટીલી લગાવવા માટે આવ્યું છે. અસંખ્ય જમીનો પચાવી પાડી છે આ તો લોકોએ. પછી એને અસંખ્ય સ્નેહલભાઈ નામ ખરાબ થાય છે આ તો સરકારનું. બેન, આમાં બે વાત છે. ગામડે ગામડે છે. હા, આખા ગુજરાતમાં છે બેન. આમાં બે વાત છે. જો સ્પષ્ટ વાત એ છે કે જો હાથ બાંધ્યા હોત તો આ ગુનેગાર આ જે છે એ આપણને આ રીતે એ લોકોના શકંજામાં ના દેખાત, પહેલી વાત છે. બીજી વાત એ કે જે સ્પેસિફિક જે ખેડૂત વડીલે વાત કરી, તો ચોક્કસપણે કલેક્ટર થી લઈને ઘણી બધી જગ્યાએ આગળ પણ ત્યાં વાત કરી શકે છે. અને હું હજી પણ કહું છું કે એમને જે પણ પ્રશ્ન હશે તે ત્યાંનો ત્યાં સોલ્વ થશે. જનપ્રતિનિધિને પણ મળે તો તરત જ આવા પ્રશ્ન સોલ્વ થાય છે. લેન્ડ ગ્રેબિંગની અંદર તમે જોશો કે હજારો જે કેસ હતા એ બધાને ખૂબ જ કડકાઈથી લઈને આની ઉપર એક્શન લીધી છે. એ લોકોને આજની ડેટમાં જામીન પણ નથી મળતા. એ હું સ્પષ્ટ કહેવા માંગુ છું આપના માધ્યમથી ને. આ એક ખૂબ જ મહત્વની વસ્તુ છે કે લેન્ડ ગ્રેબિંગ સામે સરકારે જે કાર્યવાહી કરી છે એવી કદાચ ભવિષ્યમાં કે ક્યાંય આવી ગુજરાત સરકાર જેવી સ્ટ્રિક્ટ કાર્યવાહી નહીં થતી હોય. એટલે મારે આપને એ જ કહેવું છે કે જે આક્ષેપ છે, પોલિટિકલ આક્ષેપ તો હંમેશા રહેવાના. અમે કંઈ પણ કરીએ કે તમે મેં કેસરી કલર પહેર્યો તો એ કે આ ખોટી પોલિટિકલ આક્ષેપ તો રહેવાના બેન. પણ જે ગ્રાઉન્ડ રિયાલિટી છે, ગ્રાઉન્ડ ઝીરો પર જે થાય છે, ધરાતલ પર શું થાય છે એની જો વાત કરીએ તો લેન્ડ ગ્રેબિંગ વાળા લોકો અત્યારે અંદર છે. એ લોકોને જામીન નથી મળી રહ્યા. એટલે આ જે છે એ વાસ્તવિકતા છે. સ્નેહલભાઈ, દારૂની વાત કરીએ ને તો અત્યારે અસંખ્ય અઢળક અમારી પાસે દારૂની મેટર પડી છે કે એસએમસી અહીંયા જઈને આટલા દરોડા પાડ્યા, આટલો દારૂ મળ્યો. જે સ્થાનિક પોલીસને નથી મળતું એ એસએમસી ને મળી જાય છે. પણ જો આમાં મલ્ટિપલ લેયર સિસ્ટમ હોય છે બેન. સાંભળો, જે દારૂને પકડવા માટેની જે વાત છે, આ વિષયથી થોડું વિષયાંતર છે, પણ હું તમે વાત કરી છે એટલે હું જવાબ આપવા હું બંધાયેલો છું સરકારના પ્રતિનિધિ તરીકે. એટલે હું કહું છું
છું કે આ મલ્ટી લેયર્ડ આની અંદર જે કાર્યવાહી કરવામાં આવે છે તો દરેક એજન્સી આમાં સક્રિય છે, એટલે આ દેખાડે છે કે સક્રિયતા જે છે એનાથી આ દારૂ પકડાયો છે. હસમુખભાઈ, આપની પાસે પોલીસ ના આવું હોય તો બીજું પણ એક તંત્ર છે, ત્રીજું પણ એક તંત્ર છે, એ પોલીસના ઓકે આપણી સાથે નરેન્દ્રભાઈ જોડાયા છે. નરેન્દ્રભાઈ, ખૂબ સ્વાગત છે. શું આપની રજૂઆત? હું પડદરી તાલુકાના નાનાવાડા ગામનો છું. જી. હવે મારી સરકારી માપણી મુજબ માપી દીધું એટલે પછી ત્યાંથી ખાંભા જ્યાં નિશાન કરી દીધા તો બાજુમાં અનુભા પુનાભા ગઢવી કરીને છે એ કે અહીંયા તારે આ બાજુ નહીં આવવાનું અને મારી વધારે જગ્યા પચાવી પાડવા માંગે છે અને મને મારી નાખવાની ધમકી આપે છે અને મેં ફરિયાદ કરી છે. ફરિયાદ એ લોકોએ કરી. હવે શું એનું થયું હજી ખબર પણ હું ત્યાં જાઉં છું તો મને મારી નાખવાની ધમકી આપે છે. મારે ત્યાં ફેન્સી મારો હક મારે કબજો કરવો કે શું? ઓકે, એટલે આ સતત ડરમાં હોય છે. હસમુખભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની વાત, મારે બ્રેક લેવાનો પણ સમય થયો છે. ફરી એકવાર આપની પાસે પછી આવીશ. બેન સ્નેહલભાઈએ લેન્ડ ગ્રેબિંગની વાત કરી. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સરકાર ખૂબ સારો કાયદો લાવી હતી, પણ એ કાયદાનો લાભ કોને મળ્યો છે? માત્ર દાદાગીરી અને વગ ધરાવતા લોકોને, જે સામાન્ય ખેડૂતો છે ગામડામાં અને જે પેશકદમીનો ભોગ બન્યા છે એનો લાભ નથી મળ્યો. આજ સુધી એની અરજીઓ પેન્ડિંગ છે. એટલે સ્નેહલભાઈ, કાયદા ઘણા બધા છે, પણ જો એનું યોગ્ય પાલન થતું હોય અને યોગ્ય લેવલે અરજદારો પાસે જઈ અને એનું જો નિરાકરણ થતું હોય ને તો બરાબર છે. બાકી તો પૈકડા પોલીસે બધું સાચું, આવા ગુનાઓ બનતા રહે છે. આ કાળા તળાવનો ગુનો તો, કાળા તળાવની જે ઘટના છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ, પોલીસે એની સરઘસ કાઢ્યું. સપોઝ આ સોશિયલ મીડિયામાં ના હોત તો એ પ્રકરણ બહાર બી ના આવત અને એમાંથી પ્રેરણા લઈ અને લુખ્ખા તત્વો આવા કૃત્યો આવા કિસ્સા પણ વધત. એટલે અહીંયા સવાલ મા બાપની સુરક્ષાને લઈને છે. આ બે કિસ્સા સામે આવ્યા છે, પરંતુ ગુજરાતના દરેક દીકરા હવે ઈચ્છી રહ્યા છે કે જો આવો ત્રીજો કિસ્સો સામે આવશે તો છોડવામાં નહીં આવે. મહામંથનમાં હાલ એક બ્રેક માટે રોકાઈએ. બ્રેક બાદ ચર્ચા યથાવત રાખીશું. વેલકમ બેક. મહામંથનમાં ચર્ચા કરીશું આજ મુદ્દે કે સમાજ પડખે આવે છે ત્યારબાદ આંખ ખુલે છે, અથવા તો એ જે કાર્યવાહી કરવામાં આવી, સરઘસ કાઢવામાં આવ્યું, પરંતુ આ વસ્તુને હવે અંકુશ લાવવાની ખૂબ વધારે આવશ્યકતા છે. ચર્ચા આગળ વધારીશું. આરસી પટેલ સર, ખૂબ જ ટૂંકમાં આપની પાસેથી એક વાત જાણવી છે કે આ ત્રાસ છે એની સામે લાચારી વધી રહી છે, એને કેવી રીતે અંકુશમાં લાવી શકાય? બિલકુલ બેન, આ જે વડીલો છે એ ગામડે એટલા માટે રહ્યા છે કે એમણે ખૂબ મહેનત કરી અને પોતાની મિલકતો વસાવી છે. આ અમુક સમાજના અમુક માણસો જાણી ગયા છે કે આનો દીકરો બહાર રહે છે, આ ગરડો માણસ છે, એ કંઈ કરી શકવાનો નથી, એટલે ડરાવી અને જમીનોના કબજા કરી લિટિગેશન ઉભા કર્યા. જેમ કે પેલા ભાઈએ કીધું કે બોગસ ખેડૂત છે, એક દર્શકે કીધું, તો આ પ્રકારના લિટિગેશન ઉભા કરી ત્યાર પછી ભ્રષ્ટ અધિકારીઓને સાચવી લઈ અને કાયમી કબજો કરી દે છે. અને ત્યાર પછી શહેરમાં રહેતો માણસ પાછો જાય ત્યારે ગામમાંથી એને પૂરો સપોર્ટ મળે અથવા ન મળે, એટલી સંખ્યામાં ન મળે, એટલે આ લોકો એ મિલકતના માલિક થઈ જાય છે. બાકી રેકર્ડમાં એમને ગમે તેમ નામ ચાલતું હોય અને ઘણી વખત તો તલાટીઓ સાથે મેલજુલ કરી અને રેકર્ડમાં પણ નામ ચેન્જ કરી દેતા હોય છે. એટલે આ પ્રવૃત્તિની અંદર ધન્ય છે. હું તો એક વાત કરું કે તમે કીધું કે સુરત થી 500 કે 1000 ગાડી આવી હતી, ધન્ય છે યુવાનોને કે પોતાના સમાજ માટે અથવા તો ગુજરાતના એક સમાજ માટે એ લોકો આટલું સાહસ કરીને આવે છે. કેમ કે ગામડામાં એમની પાસે પૂરતી સ્ટ્રેન્થ હોતી નથી અને ગામડાના લોકોને આવા માથાભારે માણસોએ આવા કિસ્સા કરીને ડરાવી દીધા હોય છે, દબાવી દીધા હોય છે. એટલે અહીંયા વાત એ થાય છે કે એ સ્ટ્રેન્થ, કારણ કે તમામ યુવાનોને પણ એક ડર હોય છે ને કે મારા મા બાપ ત્યાં રહે છે. એકતાની વાત તો છે જ, પરંતુ એકતાની સાથે ડર પણ એટલો માથાભારે માણસો શારીરિક જોરથી આ લોકોને મારીને દબાવી દે છે, એ જમીન ઉપર છૂટી જાય છે, અનએજ્યુકેટેડ. વિજયભાઈ, આ ડર કેટલો સતાવી રહ્યો છે, એની સામે શું કાર્યવાહી થવી જોઈએ? ખૂબ જ ટૂંકમાં વિજયભાઈ. બેન દેખો, એમાં એવું છે કે જયારે યુવાનો સુરતથી જતા હોય છે ત્યારે એનામાં પણ એક ડરનો માહોલ હોય છે કે આને કેવી રીતે ડામી, એટલે તો એકતા કરીને જતા હોય છે. અને અમારો ઇન્ટેન્સ એક જ છે, અમે સ્નેહલભાઈની વાતને પણ આવકારીએ છીએ અને ગૃહ વિભાગે જે પ્રમાણે પગલા લીધા છે એ અમને એકદમ સંતોષ છે. બંને કેસોની અંદર અમને સંતોષ છે, પરંતુ
હવે પછી આ ઘટના ક્યારેય ન બને એના માટે જે યુવાનો એકત્રિત થઈ અને પાટીદાર સંઘ બનાવી અને દરેક ગામડાની અંદર વડીલો જે વયોવૃદ્ધ લોકો એકલા રહે છે એના માટે અમે શું કરી શકીએ ને એ તકેદારી અને એ વાત અમે હવે તમારી સામે રજૂ કરવાના છે. આમાં કોઈ રાજકારણ કરવાનું નથી. આમાં સ્નેહલભાઈ હોય, ગીતાબેન હોય કે બીજા કોઈ પણ પક્ષના નેતાઓ હોય, આમાં કોઈ પણ રાજકારણ નથી. આમાં ઘણા લોકો આવા કેસો બને એટલે પોતાની વાત રજૂ કરીને પોતે કશું જ નથી કર્યું હોતું, કોઈને ફોન નથી કર્યા હોતા, તેમ છતાંય શ્રેય લેવા માટે પહોંચી જતા હોય છે. પરંતુ આમાં અમારું કોઈ રાજકારણ નથી. અમે ગૃહ વિભાગની અને પોલીસ તંત્રની વાતને આવકારીએ છીએ, પણ જયારે ગામડાની અંદર આ ઘટના ઘટે છે ત્યારે અમે દિવાળીના સમયમાં દરેક જગ્યાએ દરેક ગામડાની અંદર સ્નેહ મિલનોનું આયોજન કરવાના છીએ. દરેક ગામડાની અંદર જે વયોવૃદ્ધ લોકો એકલા રહે છે એના માટે ટિફિન સેવાની સમગ્ર ગુજરાતની અંદર પાટીદાર સમાજ હસમુખભાઈ ખૂબ જ વ્યવસ્થા ઉભી કરવાનો છે. એટલે આ એક વ્યવસ્થા ખૂબ સારી કહી શકાય. હસમુખભાઈ ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા, ખૂબ જ ટૂંકમાં. જે બેન વિજયભાઈ આ કાળા તળાવની ઘટનામાં અર્જણ દાદાના ઉપર હુમલો થયો ત્યારથી લઈને હોસ્પિટલ સુધી એમની સાથે હતા, એ બધું સારી રીતે જાણે છે. અને બીજી વસ્તુ કે જો આવા કૃત્યો બંધ કરવા હશે તો સ્થાનિક તંત્રની ખાસ કરીને પોલીસ ખાતાને એક એવો ડર ઉભો કરવો પડશે કે નાનામાં નાનું કૃત્ય આચરનારને પણ એક સખતમાં સખત સજા થાય અને આવી સજાઓને લઈ અને બીજા પ્રેરાતા લોકો બીજા ડરે. ગીતાબેન ખૂબ જ ગીતાબેન ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા. બિલકુલ, ગુજરાતની અંદર આવા અસંખ્ય કેસો બને છે ને જમીનો પચાવી પાડવી આવે અસામાજિક તત્વોનો જ્યાં સુધી ડર. પાટીદાર સમાજ તો ખૂબ સક્ષમ છે એટલે સુરત થી પહોંચી ગયો, પણ અન્ય સમાજની જમીનો પર આ લોકો આવી રીતે ગેરકાયદેસર કબજો જમાવીને જમીનો પડાવવાના ધંધા કરતા હોય તો દરેક સમાજ માટે આ ચેતવાનો જરૂર છે. અને મારી ખાસ વિનંતી છે કે ગામ લોકો જયારે આવી કોઈ ઘટના બનતી હોય તો બધાએ સાથે મળી અને આ લોકોનો સામનો કરવો ખૂબ જરૂરી હોય છે. આજે અર્જણ દાદા છે, કાલ કોઈ બીજા પણ. સ્નેહલભાઈ ખૂબ જ સાથે મળીને લડવું ટૂંકમાં અને આખા ગુજરાતને તમામ લોકોને સરકાર પાસે ખૂબ આશા છે, અપેક્ષા છે, એ અપેક્ષાની સાથે આપનો જવાબ ખૂબ જ ટૂંકમાં. હસમુખભાઈએ જે હમણાં વાત કરી લેન્ડ ગ્રેબિંગના સંદર્ભમાં એની સ્પષ્ટતા અને એના સંદર્ભમાં મારે લોકોને એટલું જ કહેવું છે કે છેલ્લા 5 વર્ષમાં 2000 જેટલી FIRO ફાઇલ થઈ છે. એની અંદર 3700 એકર જેટલી પ્રાઇવેટ લેન્ડ કે જેની વેલ્યુ 7000 કરોડ છે તે તેના માલિકને પાછી આપવામાં આવી છે અને 7000 હેક્ટર જેટલી સરકારી જગ્યાઓ પણ જે કબજા હતા એ પણ સરકાર દ્વારા હટાવવામાં આવ્યા છે. ભવિષ્યમાં સિનિયર સિટીઝન્સ હોય કે કોઈની ઉપર પણ આ પ્રકારનું દમન થાય તો ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકાર આમાં ચૂકશે નહીં ને એની અંદર જે અધિકારી કે જે પણ વ્યક્તિઓ પણ સંકળાયેલા હશે કે જે ભ્રષ્ટ લોકો હશે એને પણ સરકાર વીણીને કાઢશે અને એને યોગ્ય સજા આપશે. બિલકુલ. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો આ 2 કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ ગુજરાતનો દરેક યુવાન હવે ત્રીજો કિસ્સો સહન નહીં કરે. આશા ઘણી બધી છે આ વાતને લઈને. પગલાં શું લેવામાં આવે અથવા તો આવા લુખ્ખા તત્વોને કેવી રીતે ડામવામાં આવે એના પર સૌ કોઈની નજર. મહામંથનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.